વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં સરકારની આવાસ યોજના હેઠળ ગરીબ પરિવાર પોતાના સપનાના ઘરનું નિર્માણ કરી રહ્યા છે, પરંતુ બાંધકામ માટે ઈંટ અને અન્ય સામગ્રી લઈને જતા વાહનોને રોકી હેરાનગતિ કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે। આ મુદ્દે નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગામઠાને આવેદનપત્ર આપવામાં આવ્યું। ટ્રસ્ટના જણાવ્યા અનુસાર વાહનોને અટકાવવાના કારણે બાંધકામની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને આવાસ યોજનાના લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રસ્ટે માંગ કરી છે કે બાંધકામ સામગ્રી લઈ જતા વાહનોને બિનજરૂરી રીતે રોકવામાં ન આવે અને લાભાર્થીઓ સુધી સામગ્રી સરળતાથી પહોંચે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવે। આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગામઠાએ જણાવ્યું હતું કે કપરાડા આદિવાસી વિસ્તાર છે અને ગરીબ લોકોને કોઈપણ પ્રકારની બિનજરૂરી હેરાનગતિ સહન કરવામાં આવશે નહીં। તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। હાલ આ મુદ્દે સ્થાનિક લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે કે જો સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, કપરાડા, વલસાડ।